અત્યારે આપણે આવેલા છે હોસ્પિટલ અને પપ્પાને ડાયાલિસિસ કરાવવા માટે. આજે સવારે વહેલા ઉઠ્યા હતા ભાઈ 5:30 વાગ્યા સુધી. 7 વાગે અહીંયા પહોંચી ગયા હતા. આ હોસ્પિટલ છે આપણે આવ્યા છીએ. ડાયાલિસિસ ચાલુ થઈ ગયું છે. ઘડીક બહાર બેઠવાનું 3:30 સમથિંગ કલાક સાથે થશે. 10:30 વાગ્યા સમથિંગ આપણે અહીંથી નીકળી જઈશું. બરાબર. અચ્છા દિવસ શરૂઆત આપણે કરી દીધી. સવારે વહેલા રિક્ષા લઈને આવી ગયા હતા. હવે જઈશું 11 વાગ્યા સમથિંગ ઘરે પહોંચું. બરાબર. નાસ્તો વાસ્તો કરીને આપણે આવી ગયા હતા. શુક્ર કૃપા. આપણે દોસ્તો ઘરે પહોંચી ગયા હતા. અત્યારે આપણે શ્વાસ લેવા માટે બહાર આવ્યા છીએ. બરાબર. શ્વાસ ને દૂધ લેવા માટે. બરાબર. શ્વાસ ને દૂધ લઈ લીધા તે પાછા જઈએ ઘરે અને ઘરે આરામથી બપોરે લઈએ. બરાબર. આરામથી ઘરે પહોંચી ગયા. હવે બસ આજે બપોરે આરામ કરીશું. આજનો દિવસ ભાઈ સવારના વહેલા 5:30 વાગે ઉઠ્યા હતા. એટલા માટે થોડો આરામ કરી લઈશું. બરાબર. ચલો જઈએ બપોરે કરીએ આપણે. ચલો અત્યારે આપણે શાક છે ભાઈ મેથીનું. કડથી નાથી મેથી. મેથી કાંઈ ઘટે નહીં ભાઈ. મેથી ભાજીનો રોટલો હોય એટલે કઈ ઘટે નહીં. પછી છાશ ને બીજું છે ભાઈ આપણે પાપડ. ડુંગળી ને રોટલો ડુંગળી ચા સારી નહીં ખાઈ આડો બાપુ છે. એમ કા બેઠા હારો હાલો આપણે જમી લઈએ. બેઠા તો ભાઈ અત્યારે થોડુંક આરામ કર્યું. થોડોક આરામ કરીએ. અત્યારે 1:30 વાગી ગયો છે. 1:30-1:45 સમથિંગ થઈ ગયું છે. તો અત્યારે થોડુંક આરામ કરીએ. પાછો શું નાસ્તો વાસ્તો કરીશું. દોસ્તો તો અત્યારે આપણે ધોઈને ઊભા થઈ ગયા છીએ. અત્યારે 5:30 સમથિંગ થઈ ગયા હશે. 5:30 પોણા 6 સમથિંગ થઈ ગયા છે. બરોબર. એટલે આપણે મસ્ત ઊંઘ કરી લીધી છે. અને અત્યારે આપણે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. અત્યારે નાસ્તામાં છે આપણે ચા અને થેપલા. બરોબર. અમારા બે વેંગડા, અમારા મમ્મી, અમારા પપ્પા. બરોબર. આપણે અત્યારે નાસ્તો કરી લઈએ. હેલો દોસ્તો. તો અત્યારે આપણે છે ને થોડાની અંદર આવી ગયા છીએ. અત્યારે આપણે મમ્મી બનાવે છે રોટલી અને આ બન્યા છે આપણે ગરમ ગરમ ભાત, વઘારેલા ભાત અને સબ્જી. બરોબર. આપણે જમવામાં અત્યારે સબ્જી, વઘારેલા ભાત અને ગરમા ગરમ રોટલી. બરોબર. એટલે આપણે આજનો દિવસ તો સમાપ્ત થઈ ગયો ઓલરેડી. ત્યારે 8:30 સમથિંગ થઈ ગયા છે. બરોબર. આજનો દિવસ આપણો સારો રહ્યો. સુવાનો દિવસ, આરામ કરવાનો દિવસ. હેલો દોસ્તો. તો ભાઈ આજનો બ્લોગ હું સમાપ્ત કરું છું. મળીએ કાલે નવા સમાચાર સાથે. આજનો દિવસ સારો રહ્યો. થોડોક આરામ કર્યું. સવારે પપ્પાને હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારે જવાનું ભાઈ ઘડીક બેઠા હતા. ઘડીક રીલ વગેરે જોઈ આપણે સુઈ જઈએ. ત્યારે સમથિંગ 10:30 થઈ ગયા હશે. તો સારું ચાલો. શુભરાત્રી.